નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 6 પાઠની સમજ મેળવી લીધી છે. આજે આપણે નવો 7મો પાઠ ચાલુ કરીએ છીએ, જેમાં વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. વનસ્પતિનું સંરક્ષણ કરવાનું છે અને પ્રાણીઓનું પણ સંરક્ષણ કરવાનું છે. તો વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરવાની જરૂર કેમ પડી? પાઠની અંદર પ્રોફેસર અહેમદ સાથે બુજો અને પહેલી જે છે તેનો વાર્તાલાપ આપેલો છે અને એ લોકો કઈ રીતે બુજો અને પહેલીના પ્રશ્નના જવાબ પ્રોફેસર અહેમદ જે એમને માહિતી બધી પૂરી પાડે છે અને પર્યાવરણને, પ્રાણીઓને, વનસ્પતિને કઈ રીતે આપણે સંરક્ષણ આપી શકીએ અને એમનું રક્ષણ કરી શકીએ તે માટેની માહિતી એ પૂરી પાડે છે. આપણે દરેક મુદ્દાને એ લોકો જે રીતે સમજાવે છે તે રીતે સમજવા પ્રયત્ન કરીએ. સાથે સાથે આપણે પણ એવું વિચારીએ કે વન સંરક્ષણ એટલે કે જંગલોનું રક્ષણ, સાથે સાથે એમાં જેટલી પણ વનસ્પતિ છે તે વનસ્પતિ અને એ વન સંરક્ષણમાં વસવાટ કરતા પ્રાણીઓ કે એ લોકોની જાતિ લુપ્ત થતી ગઈ છે. લુપ્ત એટલે કે ઓછી થતી ગયેલી છે અથવા તો દેખાતી નથી. એક સાદું ઉદાહરણ તમને આપું, દાખલા તરીકે ચકલી. બરાબર, ચકલી પહેલાં જોવા મળતી હતી, હવે તો ચકલી એ બહુ ઓછી જોવા મળે છે. એનો અર્થ કે ચકલી જે છે એ લુપ્ત થતી પક્ષીઓની જાતિમાં એનો સમાવેશ કરેલો છે. તો આવા ઘણા બીજા પ્રાણીઓ અને પક્ષીઓ છે જેનું આપણે સંરક્ષણ કરવાનું છે. તો આ પાઠમાં એની માહિતી આપેલી છે જે આપણે સમજવા પ્રયત્ન કરીએ. જેમાં બુજો અને પહેલી દ્વારા જ કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા અને ક્લાસ આખો જે એમનો હતો, તમારી જેમ જ 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ, અને દરેકે દરેક વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા હશે અને દરેક અલગ અલગ જગ્યા ઉપર ગયેલા. એમાં ભરતપુરનું અભયારણ્ય, રાજસ્થાનમાં આવેલ ભરતપુર, અને ત્યાં અભયારણ્યની મુલાકાત લીધેલી. બીજા ગ્રુપે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધેલી. ત્રીજા ગ્રુપે લોકચાઉ વાઇલ્ડ લાઈફ અભયારણ્યની મુલાકાત લીધેલી હતી. ત્રીજા ગ્રુપ એ ગ્રેટ નિકોબાર બાયોપ્સી રિઝર્વ્સ. આ બધા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના નામ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વાઘ સંરક્ષિત વિસ્તાર, જ્યાં વાઘ સુરક્ષિત રીતે ફરી શકે એવો વિસ્તાર. તો અલગ અલગ ગ્રુપે આ દરેકે દરેકની મુલાકાત લીધેલી હતી. મુલાકાત દરમિયાન પહેલીને સવાલ થયો કે આ રાષ્ટ્રીય ઉદ્યાનો જે પણ આપેલા છે અથવા આપણે આગળ વાંચ્યા તે વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોનો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? આ લોકોની જે વસવાટની અથવા તો રહેઠાણની જે પણ જગ્યાઓ છે, રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્ય, તો આ બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? એનો ઉદ્દેશ્ય શું છે? વિચારજો. આનો જવાબ હું તમને આપીશ અને આપણે સ્વાધ્યાયની જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ પ્રશ્નનો જવાબ પણ આવરી લઈશું ફરી વખત. પણ તમે પણ વિચારો પહેલીની જેમ કે આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? કેમ બનાવવાની જરૂર પડી? તો આગળ વાત કરીએ વન નાબૂદી અને તેના કારણો. વન જે પણ જંગલો છે, મોટા મોટા વન છે, તે નાબૂદ અને તેના કારણો, એ નાબૂદ કેમ થાય છે, એના કારણો શું છે? તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. એ આપણને ખબર છે કે પૃથ્વી ઉપર આપણે વસવાટ કરીએ છીએ એટલે વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. માનવજાતને જો ટકી રહેવું હોય તો સારી રીતે રહેવા માટે આ જરૂરી છે. માણસ પણ પૃથ્વી ઉપર જ વસવાટ કરે છે. જો વનસ્પતિ અને પ્રાણીઓ એ વિવિધ પ્રકારના જોવા મળે છે, તેવી રીતના માણસને પણ ટકી રહેવા માટે, એને સારી રીતે રહેવા માટે અને જીવન જીવવા માટે પણ ઘણી બધી જરૂરિયાતો જે આપણને વનસ્પતિ દ્વારા પૂરી પડે છે. તો એની એ જરૂરિયાત કઈ કઈ છે? તો આજે આ સજીવના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ થાય છે વનનો નાશ કરીને જે જમીન પ્રાપ્ત થાય
તેનો બીજા કાર્ય માટે ઉપયોગ કરવો. ફરી વખત સમજજો, વન નાબૂદી એટલે કે એનો અર્થ એવો છે કે વન જેટલા પણ છે તેનો નાશ કરી દેવાનો અને એ જે જમીન મળે એ જમીનને અન્ય કાર્ય માટે ઉપયોગ કરવાની. કોઈ ફેક્ટરી નાખી દેવાની, હોટલ બનાવી દેવાની, કે પછી ત્યાં આગળ તમે આ વનને નાબૂદ કરીને એ જગ્યા ઉપર કન્સ્ટ્રક્શન લાઈન, બરાબર, મોટી બિલ્ડિંગ ઊભી કરી દેવાની. કોઈ પણ કાર્ય માટે એનો ઉપયોગ કરવો જેનાથી વન નાબૂદ થઈ જાય. વનમાં વૃક્ષોની કાપણી જે થાય છે તો એ વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશથી કરવામાં આવે છે? તો ખેતીવાડી માટે, જમીન પ્રાપ્ત કરવા માટે. જો વનમાં વૃક્ષો કાપીને એને એ જમીન જે મળે છે તેને ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવે છે. બીજું, ઘર તેમજ કારખાનાનું નિર્માણ કરવા માટે. મેં આગળ કરી તેમ મોટી બિલ્ડિંગો ઊભી કરી દે, કોઈ કારખાનું કે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવામાં આવે, એટલે કારખાના તેમજ ઘરના નિર્માણ માટે પણ વૃક્ષોને કાપવામાં આવે છે. વૃક્ષોને કાપવાનું ત્રીજું કારણ છે લાકડામાંથી જે પણ ફર્નિચર બનાવવામાં આવે છે, બરાબર, લાકડું કાપીને એમાંથી ફર્નિચર બનાવવા માટે અને બળતણ માટે પણ તેનો ઉપયોગ થાય છે. લાકડું આપણે આગળના પાઠમાં જ શીખી ગયા છે કે બળતણ તરીકે પણ ઉપયોગી છે, એટલે એના લીધે પણ વૃક્ષોની કાપણી થાય છે. દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ જેવી કેટલીક કુદરતી ઘટનાઓ જે છે એ કુદરતી ઘટનાઓ પણ વન નાબૂદીનું એક કારણ હોઈ શકે. વન નાબૂદ થઈ જશે તો એનાથી વન નાબૂદીનું એક કારણ એ પણ છે કે દાવાનળ, એ આપણે લાસ્ટ પાઠમાં વાત કરેલી જ હતી. દાવાનળ એટલે જંગલોમાં લાગેલી આગ, જેને દાવાનળ તરીકે ઓળખીએ છીએ. તેમજ ભયંકર દુષ્કાળ, વરસાદ ન આવે તો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી મળે નહીં અને દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય, તો આ પણ એક વન નાબૂદીનું કારણ છે. તમે પણ તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણો નોંધો કે જેના કારણે આ વન નાબૂદી થાય છે. આના સિવાય પણ બીજા કારણો વિચારો. એમાં કુદરતી અને માનવ સર્જિત. કુદરતી આફતો, દાખલા તરીકે દુષ્કાળ છે, દાવાનળ છે, તેવી જ રીતના માનવ સર્જિત. એ બે ભાગમાં વિભાજિત કરો, કુદરતી અને માનવ સર્જિત. વન નાબૂદી માટેના કારણને બે ભાગમાં વિભાજિત કરો. માણસ પણ જવાબદાર છે અને કુદરત પણ. તો એની નોંધ કરો તમે કે કુદરતી રીતે કઈ રીતે વન નાબૂદી થાય છે અને માનવ સર્જિત, માણસ પોતે કઈ રીતે વન નાબૂદીમાં ફાળો આપે છે, બરાબર. એના પરિણામો, વન નાબૂદીના પરિણામોથી શું થાય છે? વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. જંગલો કપાઈ જશે, વૃક્ષો જતા રહેશે એટલે તાપમાનમાં વધારો થશે અને તાપમાનમાં વધારો થશે એના કારણે પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થશે, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. કેમ? કારણ કે વનસ્પતિ પોતે ખોરાક બનાવતી વખતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. તમે વનસ્પતિને જ નાશ કરી દેશો, વૃક્ષોની જ તમે કાપણી કરી દેશો તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે એટલે પૃથ્વી ઉપર એનું તાપમાનમાં વધારો થશે. તાપમાનમાં વધારો થશે અને એના કારણે ભૂમિય જળ સ્તરમાં પણ ઘટાડો થાય છે, કારણ કે વરસાદ ઓછો આવશે. વરસાદ ઓછો આવશે તો ભૂમિની અંદર એટલે કે જમીનની અંદર જે પણ પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા છે તે પણ ઓછી થઈ જશે. ભૂમિય જળનો ઘટાડો થાય છે, તેનાથી જ આપણને ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. પ્રકૃતિનું સંતુલન આખું ખોળવાઈ જાય છે. જે પણ આપણને કુદરતી રીતે મળી આવે છે, વરસાદ પણ કુદરતી રીતે જ આવે છે, બરાબર. જમીનમાંથી પ્રાપ્ત થતી ઘણી બધી વસ્તુઓ છે. તો પ્રાકૃતિક સંતુલન સાથે સાથે પર્યાવરણમાં વાયુઓનું પ્રમાણ વધી જશે. કયા? કાર્બન ડાયોક્સાઇડનું. અને એના કારણે પણ પ્રકૃતિને અસર થાય છે. વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવે છે. આવું કઈ રીતે સંભવ છે? આપણે વાત કરેલી જ છે, યાદ કરો. પ્રશ્નોના જવાબમાં પણ મેં ચર્ચા કરી છે. વન નાબૂદી, વનની કાપણી કરશો તો વરસાદ આવશે નહીં. બીજી બાજુ પૂર આવે છે. કઈ રીતે? પૂર કઈ રીતે આવે છે? કારણ કે
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે, તાપમાન વધશે, ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાશે, ધ્રુવ પ્રદેશનો બરફ પીગળશે, એ પીગળવાને કારણે દરિયાની સપાટીનું પાણી ઊંચું આવશે અને એના કારણે પૂરની સ્થિતિ આવશે. યાદ આવ્યું? એટલે આ બધું જ પ્રકૃતિ ઉપર અસર કરે છે. જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. ફળદ્રુપ જમીન ઓછી થઈ જશે તો ખાસો શું? બરાબર, ખેતીલાયક જમીન નહીં રહેશે. અનાજ ક્યાં ઉગવીશું આપણે? શાકભાજી ક્યાં પકવીશું? બરાબર. તો વૃક્ષોની કાપણીના કારણે વરસાદમાં ઘટાડો થશે, સાથે સાથે ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે અને એના કારણે વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. હમણાં જ વાત કરી મેં, પૂર તેમજ કુદરતી આફતો. પૂર એ પણ કુદરતી આફત છે, દુષ્કાળ પણ કુદરતી આફત છે. તો આ બધી કુદરતી આફતો જે છે તેનું પ્રમાણ વધી જશે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો. મેં હમણાં જ કીધું તેમ કે વનસ્પતિ ખોરાક બનાવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. જ્યારે વૃક્ષો જ નથી, વૃક્ષો જ કાપી નાખ્યા છે, એનો અર્થ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થશે? વધી જશે. એટલે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે નહીં. સમજ પડે છે? એટલે ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થશે. એનો અર્થ એ પણ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, જેનાથી વાતાવરણમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા, સમજો બરાબર, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. કાર્બન ડાયોક્સાઇડ શું કરશે? પૃથ્વી પર જે પણ સૂર્યના કિરણો પરાવર્તિત થાય છે તેના ઉષ્મીય કિરણોને એ શું કરે છે? શોષી લેવાનું કાર્ય કરે છે અને એટલે જ તેની માત્રા વધી જાય છે અને પરિણામે ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાની જળચક્રની સંતુલન એ પણ ખોરવાઈ જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. આપણને ખબર છે જળચક્ર, દરિયાનું પાણી સૂર્યના કિરણોને કારણે ગરમ થાય છે, એની વરાળ બનીને બાષ્પ રૂપે આકાશમાં જાય છે, ઠંડી પડતા વરસાદના ટીપા જમીન પર પડે છે અને એ વરસાદનું પાણી ફરી પાછું દરિયામાં જાય છે. તો આ કુદરતી રીતે જળચક્ર ચાલ્યા જ કરે છે. પણ જો પૃથ્વી પર તાપમાન વધી ગયું તો જળચક્રમાં પણ એનું સંતુલન જે છે તે ખોરવાઈ જવાની સંભાવના રહે છે. એના કારણે વરસાદ ઓછો આવશે અને વરસાદ ઓછો આવશે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે. ભૂમિના આ ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ એ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિમાં ભૌતિક ગુણધર્મ પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે જ છે. એટલે વન નાબૂદી એ મુખ્ય કારણ છે. કોઈપણ ક્ષેત્રમાં જ્યારે ભૂમિમાં ભૌતિક ગુણધર્મ પર વનસ્પતિનો ઉછેર જે છે એ વનસ્પતિનો ઉછેર અને વૃક્ષો પર એની અસર પડે છે. જમીનનું ધોવાણ પણ અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટી જાય એના કારણે જમીનનું ધોવાણ વધી જશે. વૃક્ષો છે તો જમીનનું ધોવાણ અટકશે. તમને ખબર છે, તમે 7મા ધોરણમાં શીખી ગયેલા છો કે વૃક્ષો એ જમીનનું ધોવાણ અટકાવે છે. વન નાબૂદ થઈ ગયા, વૃક્ષો કાપી નાખ્યા તો જમીન વધારે પ્રમાણમાં ધોવાઈ જશે. ધોવાઈ જશે એટલે ફળદ્રુપ કાપ, એ બધું ફળદ્રુપતા, કાપ, આ બધું ક્યાં ચાલ્યું જશે? પાણી સાથે તણાઈને વહી જશે. એટલે કે જમીનનું ઉપરનું પડ, એનું સ્તર જે છે તે દૂર થઈ જાય છે. એટલે નીચેનો સખત પથ્થર અથવા તો પથ્થરો જેવા સ્તરો એના દેખાય છે, પથરી જેવા, એકદમ સખત પડ. ઉપરનું ધોવાણ થઈ ગયું તો નીચે શું થઈ જશે? પથ્થર અથવા તો પથરી જેવા સ્તરો દેખાય છે. જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થ વિશે આપણે માહિતી મેળવેલી છે પાઠ 1માં. સેન્દ્રિય પદાર્થ એટલે સડી ગયેલા કાર્બનિક પદાર્થો કે જે ભૂમિની અંદર ફળદ્રુપતામાં પણ એક ઘટાડો કરશે. કારણ જમીન ધોવાઈ જશે તો સેન્દ્રિય પદાર્થ પણ એની સાથે ધોવાઈ જશે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ જે છે
તે રણમાં ફેરવાઈ જશે, બિનઉપજાઉ થઈ જશે. એ જમીનમાં આપણે પાક લઈ શકીશું નહીં અને એના કારણે રણ નિર્માણની સ્થિતિ સર્જાશે. ફળદ્રુપ જમીન જે છે એ બિનઉપજાઉ થઈ જશે, એના ઉપર પાક ઉગાડી શકાશે નહીં અને ધીરે ધીરે એ રણનું નિર્માણ કરે છે. માટે વન નાબૂદી આપણે અટકાવવી જોઈએ. વન નાબૂદીના કારણે ભૂમિમાં જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. ભૂમિને ઉપરના પડ મારફતે નીચેના સ્તરમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં પણ અસર ઊભી કરે છે. જો જમીનની અંદર આપણને ખબર છે વરસાદનું પાણી કેટલું શોષાઈ જાય છે, પણ જો વન નાબૂદ થઈ ગયા તો ભૂમિનું જે જળ સંગ્રહ કરવાની ક્ષમતા છે, આ પણ આપણે 7મા ધોરણમાં શીખી ગયેલા છે, પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા, બરાબર, એ ઘટી જશે અને એના કારણે પાણી જે છે તે ભૂમિની અંદર નીચે ઊંડાણ સુધી પ્રવેશી શકતું નથી, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મ જેવા કે પોષક તત્વ, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. બરાબર, ભૂમિના બીજા પણ ગુણધર્મ છે કે પોષક તત્વ એ સંગ્રહી રાખે છે, જમીનનું બંધારણ કે જે પાકના ઉત્પાદન માટે જરૂરી છે, તો વન નાબૂદી થઈ ગયા, જમીનનું ધોવાણ થઈ ગયું તો ભૂમિના આ બધા ગુણધર્મ પર પણ, એના પોષક તત્વ પર અને એના બંધારણ પર પણ અસર થશે. વનમાંથી આપણે અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, વનમાંથી પણ આપણને ઘણા બધા પ્રકારના ઉત્પાદનો મળે છે. જો વૃક્ષોને સતત કાપતા રહીશું તો આ ઉત્પાદનોની પણ તંગીનો સામનો કરવો પડશે. બરાબર છે? કરવો પડશે કે નહીં પડે? કારણ કે વનમાંથી જ આપણને ઘણા બધા પ્રકારની ઔષધિઓ મળે છે. વન નાબૂદ થઈ ગયા, વૃક્ષોની સતત કાપણી થઈ તો આપણે પણ એ ઉત્પાદનોની તંગી સર્જાશે અને આપણને એ મળશે નહીં. તો કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પ્રભાવિત છે એ ચર્ચા કરવાની છે. કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ, વનમાં વસવાટ કરતા પ્રાણીઓ પણ એનાથી પ્રભાવિત છે. મનુષ્યને તો અસર થાય જ છે, સાથે સાથે પ્રાણીઓ પણ કઈ રીતે પ્રભાવિત છે તે તમારે વિચારવાનું છે. આનો જવાબ પણ હું બીજા વિડીયોમાં આપીશ તમને.